સોમનાથમાં સ્મશાન ગૃહમાં અગ્નિ સંસ્કાર માટે સ્વજનોને ભારે હાલાકી। વેરાવળ નગરપાલિકાની ગેસ આધારિત ભઠ્ઠી છેલ્લા 7 દિવસથી બંધ છે। આજે એક સાથે 6 મૃતદેહ આવતા અગ્નિ સંસ્કારમાં વિલંબ થયો। વરસાદથી લાકડા પલળતા પરંપરાગત ચિતા સળગાવવામાં મુશ્કેલી પડી હતી। ગેસ ભઠ્ઠીમાં વારંવાર ક્ષતિથી લોકોમાં રોષ જોવા મળ્યો છે। પાલિકા તંત્રની ઉદાસીનતા સામે સ્વજનોમાં અસંતોષ અને પ્રશ્ન। સ્મશાન ગૃહ જેવી મૂળભૂત સેવામાં પણ લોકોને ભોગવવી પડી રહી છે હાલાકી। જેકે ગુજરાત સાથે મહેશ વાજા, સોમનાથ। વિશ્વકર્મા મંદિર પ્રભાસ પટેલ, ગુજરાત જાતિ પ્રમુખ, રાજેશ ચાપાનેરા। આજનો વિષય છે સ્મશાનની અંદર ગેસના બાટલા છે નહીં, 7 દિવસથી બંધ છે। આજે આટલી મયતો છે તો નગરપાલિકા ધ્યાન આપે। લાકડા ભીના છે, આજે આટલી પબ્લિક છે અંદર, આજે મયત છે જાજી બધી। બંધ છે પ્રભાસ પટેલના ગેસના 7 દિવસથી બંધ છે, બોર્ડ લાગેલો છે। અત્યારે 6 મયત ચાલુ છે। લાકડા છે પણ ભીના છે વરસાદના હિસાબે।